નમસ્કાર. આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય છે BA ચેપ્ટર નંબર 7 અંકુશના ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરવાના છે. મિત્રો, આજે જે ચેપ્ટર શરૂઆત કરવા જઈ રહ્યા છે તે સંચાલનના જે 5 કાર્ય છે તેમાંથી અંતિમ કાર્ય અંકુશનું છે. તો એ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરવાના છે. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ આજના આ લેક્ચરની અંદર આપણે અંકુશનો અર્થ અને અંકુશના લક્ષણ વિશે આપણે અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ અંકુશનો અર્થ. મિત્રો, અંકુશ એટલે ધંધાકીય એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, જે કાર્ય થઈ રહ્યા છે તે કાર્યનું મૂલ્યાંકન કરવું અને જો તેમાં જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના પ્રમાણે જે પ્રમાણે આપણે આયોજનમાં નક્કી કરી છે યોજના તે મુજબ બધા જ કાર્ય વ્યવસ્થિત ચાલે. એટલે અંકુશ એટલે કે કંટ્રોલ. તો અંકુશનો સામાન્ય અર્થ આપણે આ પણ કહી શકીએ કે ધંધાકીય એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યનું આપણે મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય. ત્યાર પછી હેનરી ફેયોલ નામના સંચાલન શાસ્ત્રીએ પણ અંકુશની વ્યાખ્યા આપી છે. હેનરી ફેયોલના મત મુજબ ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, એકમની અંદર આપેલી સૂચના મુજબ, સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો સમાવેશ અંકુશમાં થાય છે. અંકુશમાં મુખ્યત્વે આ કાર્ય થાય છે કે ભાઈ આપણે આયોજનમાં કેટલીક યોજનાઓ નક્કી કરી છે, આપણે કર્મચારીઓને સૂચનાઓ આપી છે, આપણે કેટલાક આપણા સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો સ્થાપિત કરેલા છે, તો તે મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાના કાર્યનો સમાવેશ અંકુશમાં થાય છે. તો મિત્રો, અંકુશનું કાર્ય જે છે એનો મુખ્ય ઉદ્દેશ એકમમાં જે નબળાઈઓ રહેલી છે, એકમની અંદર કર્મચારી દ્વારા જે કંઈ ભૂલો ખામીઓ થાય છે તો તે ભૂલોને શોધી કાઢવાનો છે અને એ શોધીને એ ભૂલો સુધારી શકાય અને ફરીથી એ ભૂલ ન થાય તે અટકાવી શકાય તે માટેનો અંકુશનો મુખ્ય હેતુ રહેલો છે. ત્યાર પછી પીટર એફ ડ્રકર નામના પણ એક સંચાલન શાસ્ત્રી છે અને એમણે પણ અંકુશની વ્યાખ્યા જણાવી છે. પીટર એફ ડ્રકરે કહ્યું છે કે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. મિત્રો, આ થઈ ગયો આપણો અંકુશનો અર્થ. હવે આપણે જોઈશું અંકુશના લક્ષણો. મિત્રો, અંકુશના જે લક્ષણો છે દરેક લક્ષણને આપણે વિસ્તૃતથી સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું જે લક્ષણ છે આયોજન સાથે સંબંધ. મિત્રો, આપણને બધાને ખબર છે કે અંકુશનું જે કાર્ય છે એ આયોજનની સાથે સંકળાયેલું છે. આયોજન અને અંકુશ આ બંને કાર્યને ખૂબ ગાઢ રીતે એકબીજા સાથે સંબંધ છે. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ, જેવી રીતે એક સિક્કાની એક બાજુ ઉપર છાપ હોય અને બીજી બાજુ કાટ હોય છે, તેવી જ રીતે આયોજન અને અંકુશ પણ એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજનની અંદર આપણે સૌ જાણીએ છીએ કે આયોજનમાં જુદા જુદા પ્રકારની યોજનાઓ એકમની અંદર બનાવવામાં આવે છે. કઈ યોજનાઓ બનાવીને આપણે નીતિ નક્કી કરીએ છીએ. કેટલાક અગત્યના મહત્વના કોઈક નિર્ણયો લેવાના હોય તો નિર્ણયો લેવાનું કાર્ય પણ આયોજનમાં થાય છે. તો આયોજનની અંદર એકમમાં જુદી જુદી યોજનાઓ ઘડવામાં આવે છે અને અંકુશ તે યોજના મુજબ કાર્ય ધંધાકીય એકમમાં થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. એટલે અહીંયા એવું પણ કહી શકાય કે આયોજન અને અંકુશ જોડિયા બાળકો છે, ટ્વિન્સ છે, એવું પણ આપણે કહી શકીએ. આયોજન વિના અંકુશ અને અંકુશ વિના આયોજન બંને એકબીજા વગર અધૂરા ગણાય છે. બંને એકબીજા વગર શક્ય નથી. આયોજન વગર અંકુશ શક્ય નથી અને અંકુશ વિના આયોજન પણ શક્ય નથી. આથી કહી શકીએ કે આયોજન અને અંકુશ વચ્ચે ગાઢ સંબંધ છે, આપણે તેમ કહી શકીએ. એટલે એવું પણ કહી શકાય કે આયોજનને અંકુશને આયોજન સાથે ખૂબ સારો સંબંધ છે. નંબર 2, બીજા નંબરનું જે આપણું લક્ષણ છે દરેક સપાટીએ થતું કાર્ય છે.
અંકુશ એ સંચાલનની દરેક સપાટીએ, સંચાલનની મુખ્ય 3 સપાટીઓ છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આ 3 વિભાગ, 3 સપાટી ઉપર અંકુશ રાખવાનું કાર્ય જરૂરી છે, અંકુશ રાખવો પડે છે. અંકુશનું કાર્ય કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. અંકુશનું કાર્ય કોણ રાખે છે? એટલે કે ઉચ્ચ અધિકારીઓ રાખે છે, અને આ ઉચ્ચ અધિકારીઓ છે એ તેમના હાથ નીચેના તાબેદારો કે કામદારો ઉપર દેખરેખ રાખે છે, અંકુશ રાખે છે, એના ઉપર ધ્યાન રાખે છે. હવે અંકુશનું જે કાર્ય છે એ જેમ જેમ સંચાલનની સપાટી જુદી જુદી છે તેમ તેમ એનું પ્રમાણ પણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. કોઈ સપાટીએ અંકુશનું કાર્યનું પ્રમાણ વધારે જોવા મળે છે, કોઈ સપાટીએ અંકુશના કાર્યનું પ્રમાણ ઓછું જોવા મળે. આથી કહી શકીએ કે અંકુશનું કાર્ય સંચાલનની 3 સપાટી એટલે કે દરેક સપાટીએ થતું આપણને જોવા મળે છે. અંકુશના લક્ષણની અંદર 3જા નંબરનું જે લક્ષણ છે સતત પ્રક્રિયા. આપણે સૌ જાણીએ છીએ કે એકમની પ્રવૃત્તિ ઉપર એકવાર આપણે અંકુશ રાખવાનું શરૂઆત કરીએ પછી આપણે એવું કદાચ માની લઈએ કે એક વખત અંકુશ રાખી દીધો છે, આપણે દેખરેખ રાખી છે, એક વખત આપણે આખી કાર્યનું મૂલ્યાંકન કરી દીધું છે, એટલે હવે આપણે આયોજનમાં જે મુજબ બધું નક્કી કરેલું છે તે મુજબ જ ચાલશે. જો આપણે આવું માનતા હોઈએ તો એ ભૂલ ભરેલું છે. દરેક કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખવી જોઈએ, અને જો આપણે સતત દેખરેખ રાખીએ તો કર્મચારી જે કંઈ આ વિચલનો આવે છે, કોઈ ભૂલો થાય છે, કોઈ ખામીઓ સર્જાય છે, એ આપણે દૂર કરી શકીએ છીએ, અને દૂર કરવાનો પ્રયત્ન આપણે કરતા રહેવો પડે છે. એકમની પ્રવૃત્તિઓ જેવી કે જાળવણી, ગુણવત્તા જાળવણી અંકુશ. બરાબર, આપણે ખાસ કરીને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો આપણે ખાસ એની ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ. તો કે ક્વોલિટી એટલે કે ગુણવત્તાની જાળવણી પર અંકુશ રાખવો પડે. પછી આપણે પડતર ઉપર અંકુશ રાખવો પડે, એટલે કે ખર્ચ ઉપર પણ આપણે અંકુશ રાખવો જરૂરી છે. અને આ 2 પ્રક્રિયા એવી છે જે લાંબા સમય સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે અહીંયા કીધું કે આ 2 મહત્વની પ્રવૃત્તિ છે એકમની અંદર, અને આ જે મહત્વની બાબત છે એના ઉપર સતત અંકુશ રાખવો જરૂરી છે. આથી કહી શકાય કે અંકુશ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. 4થા નંબરનું આપણે લક્ષણ જોઈશું. 4થા નંબરનું લક્ષણ છે સંચાલનનું અંતિમ કાર્ય. મિત્રો, આપણે શરૂઆતમાં અગાઉ વાત કરી કે ભાઈ સંચાલનના જે 5 કાર્ય છે એ 5 કાર્યમાંથી અંકુશનું કાર્ય છે ને એ અંતિમ કાર્ય છે. કઈ રીતે અંતિમ છે તે જોઈએ. તો કે સંચાલનના 5 કાર્યમાંથી પહેલું કાર્ય છે આયોજન. તો કે આયોજનની અંદર આપણે એકમના ઉદ્દેશો નક્કી કરીએ છીએ, આયોજનમાં આપણે એકમની યોજનાઓ નક્કી કરીએ છીએ. ત્યાર પછી વ્યવસ્થા તંત્ર આવે છે. એટલે વ્યવસ્થા તંત્ર દ્વારા આપણે આ જે ઉદ્દેશો છે, આપણે જે કંઈક યોજનાઓ બનાવી છે તેને આધારે આપણે વ્યવસ્થા તંત્રનું આખું માળખું તૈયાર કરીએ છીએ. 3જા નંબરનું કાર્ય છે કર્મચારી વ્યવસ્થા. તો આપણે જુદા જુદા લાયકાત ધરાવતા કર્મચારીઓને જે તે કાર્ય માટે આપણે ગોઠવણી કરીએ છીએ. ત્યારબાદ તેમને આપણે દોરવણી એટલે કે માર્ગદર્શન આપીએ છીએ, જરૂરી માહિતી આપવામાં આવે છે. આ 4 કાર્ય પૂરા થઈ જાય ત્યાર પછી અંકુશના કાર્યની શરૂઆત થાય છે. એટલે સંચાલનના બધા જ કાર્ય, અંકુશનું કાર્ય શરૂ થાય ને તે પહેલા કરવું જરૂરી છે. અંકુશનું કાર્ય આપણે બધા સૌ જાણીએ છીએ નિયંત્રણનું છે, અંકુશનું કાર્ય નિયમનનું છે. અંકુશનું કાર્ય એકમની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગયા બાદ અંકુશનું કાર્ય શરૂ થાય છે. અંકુશનું કાર્ય ક્યારે શરૂ થાય? તો કે આપણે ધંધાકીય એકમની બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત શરૂ થઈ જાય ત્યાર પછી આપણે દેખરેખ રાખીને અંકુશ રાખી શકીએ, નિયંત્રણ રાખી શકીએ. આથી કહી શકાય કે અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. ત્યાર પછી આપણે જોઈશું અંકુશના લક્ષણની અંદર 5મું લક્ષણ છે ભવિષ્ય સાથે સંબંધ. અંકુશ એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. અંકુશનો હેતુ જે છે એ અંકુશનો હેતુ અગાઉ આપણે જોઈ ગયા કે ભૂતકાળમાં કોઈ ભૂલો થયેલી હોય, ભૂતકાળમાં કોઈક બગાડ થયેલો હોય, ભૂતકાળની અંદર આપણે નુકસાન થયેલું હોય તો એ ભવિષ્યમાં પણ ન થાય, ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવા માટેનો હોય છે. એટલે અંકુશનો હેતુ જે છે એ સુધારાલક્ષી ખ્યાલ ધરાવે છે. અંકુશ
ભૂતકાળના બનાવોનું, ભૂતકાળની અંદર એવી કોઈ ઘટના બનેલી હોય, ભૂતકાળની અંદર કોઈ એવો બનાવ બનેલો હોય તેનું અવલોકન કરીને તેનું મૂલ્યાંકન કરે છે અને એ મૂલ્યાંકન કરીને એ અવલોકન દ્વારા ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ના થાય તેના ઉપર વધુ ફોકસ કરે છે. અગાઉ મેં તમને કીધું અંકુશ એ ભવિષ્યને સુધારવાનો પ્રયત્ન કરે. ભૂતકાળને તો આપણે બદલી નથી શકવાના, બરાબર, પણ આપણું જે આવનારું ભવિષ્ય છે એ ભવિષ્ય ઉપર આપણે અવશ્ય આપણે એ ભવિષ્ય બદલી શકીએ છીએ. એટલે આથી કહી શકાય કે અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે. નંબર 6, ત્યાર પછી કીધું છે રચનાત્મક પ્રવૃત્તિ. હવે કેટલીક વખત એવું થાય કે અંકુશનું જે કાર્ય છે એ સામાન્ય રીતે બધાને એવું થાય છે કે કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવામાં આવે છે, કર્મચારીઓની ભૂલો શોધવામાં આવે છે, એટલે કે કર્મચારીની જે સ્વતંત્રતા છે ને એ સ્વતંત્રતા છીનવી લેવાનો પ્રયત્ન કરે છે અંકુશ. પણ આવું પણ આપણે માનતા હોઈએ તો એ પણ ભૂલ ભરેલું છે. અંકુશનું કાર્ય એ છે કે આપણે આયોજનમાં જે યોજના નક્કી કરી છે એ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું છે, તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. અંકુશ એ નિષેધાત્મક કાર્ય નથી, નકારાત્મક કાર્ય નથી. અંકુશ એ વિધેયાત્મક કાર્ય છે. અંકુશ એ સુધારાલક્ષી હકારાત્મક કાર્ય છે. અંકુશ એ એકમની અંદર કર્મચારી દ્વારા જે કંઈ ભૂલો થાય છે એ ભૂલોને સુધારીને ફરીથી ન થાય તે મુજબના પગલાં લે છે. એટલા માટે આપણે કહી શકીએ કે અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. ત્યાર પછી આપણે આગળનું લક્ષણ જોઈએ 7મું, અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે. જેમ જેમ પરિસ્થિતિમાં ફેરફાર થાય છે તેમ તેમ આપણે જે એકમની અંદર યોજનાઓ બનાવી છે, આયોજન તૈયાર કરેલું છે તેમાં પણ આપણે ફેરફાર કરીએ છીએ અને જે પ્રમાણે આપણે આયોજનમાં ફેરફાર કરીએ છીએ તે મુજબ આપણે અંકુશના કાર્યમાં પણ પરિવર્તન કરવું પડે. આથી કહી શકાય કે અંકુશનું જે કાર્ય છે એ ગતિશીલ પ્રક્રિયા છે. અંકુશ એક વખત રાખવાનું તમે શરૂઆત કરો ત્યાર પછી એ ક્યારેય અટકતું નથી. નંબર 8, આંતરિક પ્રક્રિયા. અંકુશ એક એવી પ્રક્રિયા છે, આંતરિક પ્રક્રિયા છે. તમને હું વાત કરું તો કે ધંધાકીય એકમની આ જે પ્રક્રિયા હું બોલું છું એ છે આંતરિક પ્રક્રિયા, જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ, કર્મચારીની કાર્ય પદ્ધતિ. હવે આ જે બધી પ્રક્રિયા છે ને પ્રવૃત્તિ છે તે ધંધાકીય એકમની અંદરની છે. જો આ પ્રવૃત્તિઓ ઉપર આપણે અંકુશ રાખવો હોય તો સરળતાથી રાખી શકીએ. પણ જો એકમની બાહ્ય પ્રવૃત્તિ જેવી કે સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોની માનસિકતા ઉપર આપણે અંકુશ રાખી શકતા નથી. એટલે કહેવાનો મતલબ આપણે એકમની અંદરની જે પ્રવૃત્તિ છે, આંતરિક પ્રક્રિયા છે એના ઉપર આપણે અંકુશ રાખી શકીએ પણ બાહ્ય પ્રવૃત્તિ ઉપર આપણે અંકુશ રાખી શકતા નથી. આથી કહી શકાય કે અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. નંબર 9, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશનું જે કાર્ય કરવામાં આવે છે એ જે તે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, વ્યક્તિઓ માટે કરવામાં આવે છે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. અંકુશના કેન્દ્રમાં વ્યક્તિ છે. અંકુશ એક કર્મચારી દ્વારા કર્મચારી ઉપર જ રાખવામાં આવે છે. દરેક પ્રવૃત્તિ અને કાર્યો કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે. ભૂલો અને વિચલનો જે કંઈ એકમની અંદર થાય છે તે પણ વ્યક્તિ દ્વારા જ થાય છે. આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. અંકુશના દરેક કાર્યની અંદર એ વ્યક્તિ સંકળાયેલો છે, માનવી સંકળાયેલો છે. એટલે આપણે કહી શકીએ કે અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. નંબર 10, અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે. વૈધિક એટલે કે ચોક્કસ પ્રકારના નીતિ નિયમો વાળી, ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો વાળી. એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈધિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે. બરાબર, ધંધાકીય એકમની અંદર આપણે વ્યવસ્થા તંત્ર જોઈએ, ઉત્પાદનની જે પ્રવૃત્તિ છે એને આપણે ધ્યાનમાં રાખીને અંકુશનું જે કાર્ય છે, અંકુશની જે આપણે વ્યવસ્થા કરવાની છે એ ચોક્કસ પ્રકારની નીતિ અનુસાર કરવાની છે, વૈધિક સ્વરૂપે સ્થાપવામાં આવે. પરંતુ જેમ જેમ સમય ગયો છે ને તેમ તેમ અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામી છે. આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા વૈધિક અંકુશ કરતા
વધારે અસરકારક સાબિત થાય છે. આપણે જે રીતે ચોક્કસ પ્રકારના નીતિ નિયમો પ્રમાણે આપણે અંકુશ રાખીએ છીએ એના કરતાં અવૈધિક સ્વરૂપે આપણે અંકુશ રાખીએ છીએ ને તો તેની વ્યવસ્થા આપણા માટે વધારે અસરકારક સાબિત થઈ છે. મિત્ર, એટલે અહીંયા કહી શકાય કે અંકુશ બે સ્વરૂપે હોય છે, એક તો વૈદિક અને અવૈદિક. મિત્ર, અહીંયા આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણો પૂરો થાય છે અંકુશનો અર્થ અને અંકુશના લક્ષણો. મિત્રો, આપ સૌને ખ્યાલ આવી ગયો હશે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં તમે લખીને અમને પૂછશો, અમે એને જણાવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે એને જરૂરથી શેર કરો, એને લાઈક કરો, એને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.